કેમ છો વાલા મિત્રો? હવે આગળનો એક લેક્ચરની તમને લોકોને ક્વેરી હતી કે જે આપણે ગૂગલ મીટ ઉપર લેક્ચર લીધેલો હતો, યુલર ઇક્વેશન ઓફ મોશન એન્ડ બર્નોલીસ થિયરમ. આ લેક્ચર વિશે ઘણી બધી ક્વેરીઓ ઉત્પન્ન થઈ હતી, એટલે મેં આજે વિચાર્યું કે આ લેક્ચરને આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા લોન્ચ કરીએ. સૌથી પહેલાં યુલર ઇક્વેશન. હવે યુલર ઇક્વેશન તમે પહેલાં સમજે એ પહેલાં થોડુંક સમજીએ કે યુલર ઇક્વેશન છે એ વિચ ઇઝ ધ ફોર્સિસ ડ્યુ ટુ ગ્રેવિટી એન્ડ પ્રેશર. એ બે ઉપર ડિપેન્ડ છે, એક ગ્રેવિટી ઉપર અને પ્રેશર ઉપર. ઇઝ ઇટ ડિપેન્ડ્સ વિચ ધ ફોર્સ ડ્યુ ટુ ગ્રેવિટી એન્ડ પ્રેશર આર ટેકન ઇન ટુ કન્સિડરેશન. એટલે કે યુલર થિયરમ જે આપણે મોશનનો આપણે કરશું એમાં એ લોકો બે વસ્તુ લીધી છે, ગ્રેવિટી અને પ્રેશર. હવે કોઈ બી ફ્લુઇડ ઉપર આપણે ગ્રેવિટી એની સેલ્ફ વેટ, કોઈ બી પાઇપ હોય તો એનો સેલ્ફ વેટ હોય, એટલે કે સેલ્ફ વેટ એટલે કે કોઈ બી વસ્તુ હોય તો કે એની સ્પેસિફિક ગ્રેવિટી હોય. અને બીજું કે ફ્લુઇડ ઉપર જ્યાંથી ફ્લો ઇન્ટર થતો હોય અને જ્યાંથી ફ્લો આઉટ થતો હોય તો કે ઇન અને આઉટ વચ્ચે કંઈક પ્રેશર ડિફરન્સ થતો હોય, તો કે પ્રેશર ડિફરન્સ અને ગ્રેવિટીને શું કર્યું છે, યુલર્સે કન્સિડર કર્યું છે. ક્લિયર થઈ ગયું કે યુલરે બે વસ્તુને કન્સિડરેશન કર્યું, એક ગ્રેવિટી અને એક પ્રેશર. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું મિત્રો? હવે નેક્સ્ટ પોઈન્ટ. હવે અહીંયાથી એક વસ્તુ કે મેં અહીંયા એક ડ્રો કર્યું છે, એક વે લીધું છે. હવે મેં બાય સપોઝ કોઈ એક ફ્લો છે એને મેં વે લીધું છે. એ વે જે પ્રોડ્યુસ થયું છે એ વેને મેં એસ નામ આપ્યું છે, સ્ટ્રીમ ફ્લો. એટલે કે એક સ્ટ્રીમ એટલે કે નદીનું જે આપણે વહેણ આપણે જોઈએ છીએ, જે ફ્લો જોઈએ છીએ, ફ્લોમાંથી આપણે કોઈ એક ફ્લો કન્સિડર કર્યું છે. તમને બધાને દેખાતું હશે. ઓકે, તો કે આ મેં એક ફ્લો કન્સિડર કર્યું છે, તમે જોઈ શકો છો. હવે આ ફ્લો લેવાથી કામ પૂરું નથી થતું. હવે તમે નીચે વાંચો તો મેં નીચે અહીંયા ફરીથી એક વસ્તુ લખેલી છે કે સ્ટ્રીમ લાઇન, એક જે સ્ટ્રીમ લાઇન મેં લીધી, સ્ટ્રીમ લાઇન ઇન વિચ ફ્લો ઇઝ ટેકન ઇન પ્લેસ ઇન એસ ડાયરેક્શન. એટલે કે જે મેં સ્ટ્રીમ લાઇન લીધી છે એ સ્ટ્રીમ લાઇન એસ ડાયરેક્શનમાં શું થાય છે, ફ્લો થાય છે. ક્લિયર અહીંયા સુધી? તો કે સ્ટ્રીમ લાઇન, હવે એ સ્ટ્રીમ લાઇન મેં અહીંયા બી ડ્રો કરેલી છે, તમે જોઈ શકો છો. ક્લિયર? તો કે એસ ડાયરેક્શનમાં સ્ટ્રીમ લાઇન શું થાય છે, ફ્લો થાય છે. સ્ટ્રીમ લાઇન ઇન વિચ ફ્લો ઇઝ ટેકિંગ પ્લેસ ઇન એસ ડાયરેક્શન. એટલે કે એ ફ્લો એસ ડાયરેક્શનમાં ફ્લો થાય છે. કયા ડાયરેક્શનમાં? એસ ડાયરેક્શનમાં ફ્લો થાય છે. પહેલું આપણે શું કીધું કે ફોર્સિસ ડ્યુ ટુ ગ્રેવિટી અને પ્રેશર કન્સિડર કર્યું છે. બીજું આપણે લીધું એક સ્ટ્રીમ લાઇન લીધી, એ સ્ટ્રીમ લાઇન એસ ડાયરેક્શનમાં શું થાય છે, એનો ફ્લો થાય છે. અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. જો બેટા કોઈ બી વસ્તુ હોય તો તમે શરૂઆતથી ક્લિયર કરતા જશો તો થિયરી ગમે એટલી અઘરી હશે, સરળ થઈ જશે. એટલે પહેલાં એને પોઈન્ટ ટુ પોઈન્ટ પકડો. થિયરીને કોઈ બી થિયરી હોય એને પહેલાં એક પોઈન્ટ ટુ પોઈન્ટ કરીને આગળ જાઓ. તો પહેલાં એને ગ્રેવિટી અને પ્રેશર કન્સિડર કર્યું, ત્યાર પછી એને શું દીધું, એક સ્ટ્રીમ પ્રોડ્યુસ કર્યો. એ સ્ટ્રીમ એસ ડાયરેક્શનમાં ફ્લો થાય છે. હવે શું લખે છે, કન્સિડર સિલિન્ડ્રિકલ એલિમેન્ટ ઓફ ક્રોસ સેક્શન ડીએ એટ લેન્થ ઓફ ડીએસ. એટલે કે હવે જે સ્ટ્રીમ લાઇન તમે પાસ કરી એની ઉપર શું કરો, એક સિલિન્ડ્રિકલ પોર્શન પ્રોડ્યુસ કરો, અને આ જે પ્રોડ્યુસ કરો એની તમે લેન્થ કેટલી રાખો, ડીએસ રાખો. અને એનો જે ક્રોસ સેક્શનલ એરિયા છે, એટલે બાય સપોઝ આ ડીએ હોય તો એનો જે ક્રોસ સેક્શનલ એરિયા આપે તમને ડાયામીટર, તો એનો ક્રોસ સેક્શનલ એરિયા તમને શું મળશે, ડીએ મળશે. એની સ્પેસ કેટલી આવે, ડીએસ, લેન્થ એની ડીએસ, અને એનો ક્રોસ જ્યાં નળાકાર બન્યો એ નળાકારનો ક્રોસ સેક્શનલ એરિયા, સિલિન્ડરનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો થશે, ડીએ. બે વસ્તુ. તો કન્સિડર એ સિલિન્ડર એલિમેન્ટ ઓફ ક્રોસ સેક્શન ડીએ એન્ડ લેન્થ ડીએસ. ક્લિયર થયું અહીંયા સુધી? બાકીનું અત્યારે આપણે કંઈ જ જોવું નથી. અત્યારે આપણે બે જ વસ્તુ જોવું છે. હવે તમે જોઈ શકો છો, હવે અહીંયા સુધી અત્યારે આપણે ખાલી સિલિન્ડ્રિકલ બનાવ્યું. પહેલા પોઈન્ટમાં આપણે શું કીધું કે એને બે વસ્તુ લીધી છે, એક ગ્રેવિટી અને પ્રેશર. બીજા શબ્દમાં શું જોયું કે એક સ્ટ્રીમ લાઇન લીધી. ત્રીજા પોઈન્ટમાં આપણે શું લીધું તો કે એણે એક ડીએ એરિયા બનાવ્યો, સિલિન્ડ્રિકલ પોર્શન, અને એસ જેટલી એની લેન્થ રાખી. અહીંયા સુધી ક્લિયર થયું બેટા? નેક્સ્ટ. હવે તમે જોઈ શકો છો કે ફોર્સ જ્યાં થાય છે, ફોર્સ એક્ટિંગ ઇન સિલિન્ડ્રિકલ એલિમેન્ટ. હવે તમે જે સિલિન્ડર લીધું, હવે તમે જે સિલિન્ડર કેવું લીધું છે હું તમને દેખાડું. અહીંયા આપણે સાથે સાથે જોતા જઈએ.
હવે બાય સપોઝ તમે એક વે આવી રીતે લીધો છે. હવે વે ઉપર તમે શું બનાવ્યું? એક સિલિન્ડ્રિકલ બનાવ્યું, સિલિન્ડ્રિકલ પોર્શન. એ સિલિન્ડ્રિકલ પોર્શનનું તમે શું આપ્યું? ડીએસ જેટલી એની લેન્થ આપી અને ડીએ જેટલો એનો શું કીધો? ડીએ જેટલો એનો એરિયા કીધો. હવે શું કહે છે કે ફોર્સ એક્ટિંગ ઇન સિલિન્ડ્રિકલ એલિમેન્ટ. હવે આ જે સિલિન્ડ્રિકલ એલિમેન્ટ છે એની પર ફોર્સ એક્ટિંગ થશે. તો કે ફોર્સ હવે તમે જોવો છો તો ફોર્સ કઈ ડાયરેક્શનમાં? બે ડાયરેક્શનમાં ઉત્પન્ન થશે. એક તો એલોંગ ટુ ડાયરેક્શન ઓફ ફ્લો, એટલે કે એસ ડાયરેક્શનમાં જે ફ્લો છે એ ફ્લોની ડાયરેક્શનમાં એક પ્રેશર ઉત્પન્ન થશે અને બીજું પ્રેશર ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ ફ્લો. તો આ કયું કહેવાય? ડાયરેક્શન ઓફ ફ્લો, અને આ શું કહેવાય? ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ફ્લો. ક્લિયર? તો કે એક જે સિલિન્ડ્રિકલ પોર્શન તમે બનાવ્યું ડીએસ જેટલી લેન્થમાં, એમાં બે પ્રેશર એક્ટિંગ થશે. એક કયું પ્રેશર? તો કે ડાયરેક્શન ઓફ ફ્લો, અને બીજું કયું પ્રોડ્યુસ થશે? ઓપોઝાઇટ ટુ ધ ડાયરેક્શન ઓફ ફ્લો. ક્લિયર થયું? હવે ક્વેશ્ચન થાય કે સર ડાયરેક્શન ઓફ ફ્લો કેટલો લેવાનો અને ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ ફ્લો કેટલો લેવાનો? તો એની માટે મેં અહીંયા દર્શાવ્યું છે. હવે ડાયરેક્શન ઓફ ફ્લો કેટલો લીધો છે? પ્રેશર ઇન્ટુ ડીએ. હવે સ્ટ્રેસ તમને બધાને ખબર છે, સ્ટ્રેસ તમને સૂત્ર શોધતા હતા. હવે સ્ટ્રેસમાં ગમે એટલો સ્ટ્રેસ વોટ ઇઝ સ્ટ્રેસ? તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ પ્રેશર પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. ઇન્ટરનલ પ્રેશર પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. તો કે કોઈ બી જગ્યાએ તમે પ્રેશર એક્ટિંગ કરો છો તો એ એલોંગ ધ એરિયામાં પ્રેશર એડ થશે. તો પી ઇન્ટુ ડીએ. તો કે આ પ્રેશર કઈ ડાયરેક્શનમાં લાગ્યું? ડાયરેક્શન જે એસ ડાયરેક્શન છે ફ્લોની ડાયરેક્શનની દિશામાં કયું ડીએ ફોર્સ લાગ્યું? પી ઇન્ટુ ડીએ. હવે ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ ફ્લો કયું લાગે? તો પી ઇન્ટુ ડીએ. હવે જેટલું ફોર્સ લાગે એનું ઓપોઝિટમાં તો લાગે. તમે લોકો ન્યૂટનનો થર્ડ લો ભણેલા જ છો, એક્શન ટુ ધ રિએક્શન, કે જેટલું તમે ફોર્સ આપશો એની સામે એટલો જ એનું રિએક્શન આવશે. તો પી ડીએ તમે જેટલું આપ્યું છે એટલું જ સામે પી ડીએ તો પ્રોડ્યુસ થશે જ. પણ સાથે સાથે જે તમે સિલિન્ડ્રિકલ પોર્શન લીધું છે એની લીધે બી એક ફોર્સ પ્રોડ્યુસ થશે, એક પ્રેશર પ્રોડ્યુસ થશે ઇન્ટરનલ. તો કે એ કેટલું? તો કે ડેલ પી અપોન ડેલ એસ ઇન્ટુ ડીએસ. અહીંયા હું લખું છું બાજુમાં, ડેલ પી અપોન ડેલ એસ ઇન્ટુ ડીએસ જેટલું. અને આ ટોટલ પ્રેશર કેટલા એરિયામાં પ્રોડ્યુસ થશે? તો કે સ્મોલ સ્ટ્રીપ ડીએ જેટલા એરિયામાં. ક્લિયર થાય છે? તો અહીંયા સુધી કે એલોંગ ધ ડાયરેક્શનમાં કયું પ્રેશર પ્રોડ્યુસ થયું? પી ઇન્ટુ ડીએ. અને ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શનમાં કેટલું પ્રેશર પ્રોડ્યુસ થયું? પી પ્લસ ડેલ પી અપોન ડેલ એસ ઇન્ટુ ડીએસ. હવે ડેલ પી અપોન ડીએસ એટલે શું થાય? પ્રેશર એક્ટિંગ ધ ચેન્જ ઓફ સ્પેસિંગ. એટલે કે પ્રેશર જેટલું ચેન્જ થશે એના ઓપોઝમાં પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ પ્રેશર એન્ડ સ્પેસ. એટલે કે ફ્લોની ડાયરેક્શન પ્રમાણે એના પ્રેશરમાં સમ ચેન્જીસ થતા હોય તો કે એ ચેન્જીસ કેટલો? ડેલ પી અપોન ડેલ એસ ઇન્ટુ ડીએસ. હવે ચેન રૂલ તમે ડિફરન્શિએશન તમે ભણ્યા હતા સેમ 2માં, ત્યારે તમારું ડિફરન્શિએશનમાં આ સૂત્ર તમે જોયું હશે, ચેન રૂલ. ત્યાં તમે આ ભણેલા હશો. ડેલ પી અપોન ડેલ એસ અને ડેલ એસનું તમે શું કર્યું? ડીએસ અપોન ડીએ, ડીએસ અપોન ડીએસ. હવે ડીએસ અપોન ડીએસનું તો કોઈ જરૂર નથી ઇન્ટુ ડીએસ, કેમ કે સ્પેસિંગ આપણી પાસે એક જ છે. ઇન્ટુ ડીએ. ડીએ એટલે કે સ્મોલ સ્ટીરઅપનો એરિયા. અહીંયા સુધી ક્લિયર? તો પહેલો પોઈન્ટ આપણે શું લીધો હતો? ફર્સ્ટ પોઈન્ટ તો કે એક યુલરે બે વસ્તુ જોઈ છે, એક એની ગ્રેવિટી અને પ્રેશરને કન્સિડર કર્યું છે. બીજું એને શું કન્સિડર કર્યું? તો કે એક લેયર કન્સિડર કર્યું કે જે એસ ડાયરેક્શનમાં ફ્લો આપતું હોય. ત્રીજું તમે શું કન્સિડર કર્યું? તો કે એ જે સિલિન્ડ્રિકલ પોર્શન છે એને ડીએસ જેટલી સ્પેસ લેન્થ હોય અને એનો એરિયા ડીએ જેટલો હોય. ચોથું તમે શું કન્સિડર કર્યું? કે એના ઉપર પ્રેશર કેટલું એક્ટિંગ થશે? તો કે પ્રેશર બે આવશે, એલોંગ ધ ડાયરેક્શન એન્ડ ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ ફ્લો. એક શું આવશે? ડાયરેક્શન, એટલે ફ્લોની જે દિશા હશે એ ડાયરેક્શનમાં પ્રેશર થશે, અને બીજું જે ફ્લોની ડાયરેક્શન હશે એને ઓપોઝિટમાં એક પ્રેશર ઉત્પન્ન થશે. તો કે આ 4 પોઈન્ટ થયા. હવે મેં જો અહીંયા લખેલું જ છે, પ્રેશર ફોર્સ પી ડીએ ઇન અ ડાયરેક્શન ઓફ ફ્લો and pressure force P plus del P upon del S into ds into dA opposite to the direction of flow. ક્લિયર? અહીંયા સુધીના પોઈન્ટ. હવે
શું કહે છે? લેટ અસ થીટા એંગલ બિટવીન ડાયરેક્શન ઓફ ફ્લો. હવે જે ડાયરેક્શન ઓફ ફ્લો છે, ડાયરેક્શન ઓફ ફ્લો એન્ડ લાઇન ઓફ એક્શન ઓફ ધ વેટ, લાઇન ઓફ એક્શન ઓફ ધ વેટ, એની વચ્ચે થીટા એંગલ ક્રિએટ થાય. આ ડાયરેક્શન ઓફ ફ્લો અને લાઇન ઓફ એક્શન ઓફ ફ્લોની વચ્ચે ક્લિયર, તો કે થીટા એંગલ પ્રોડ્યુસ થશે. આ થીટા વિશે અત્યારે આપણે ચર્ચા હું નથી કરતો, હું આગળ થિયરીમાં એની ચર્ચા ડિટેલમાં કરીશ. હવે તમને શું કીધું છે? તો કે આપણે ટોટલ રિઝલ્ટન્ટ ફોર્સ પ્રાપ્ત કરવું છે. તો કે રિઝલ્ટન્ટ ફોર્સ ઓફ ફ્લુઇડ એલિમેન્ટ ઇન એસ ડાયરેક્શન મસ્ટ બી ઇક્વલ ટુ resultant force of fluid element in s direction must be equal to mass of fluid and acceleration in the direction of s. હવે સૌથી પહેલાં તો મારે આ ફ્લુઇડનું શું ખાસ કરવું પડશે? માસ, અને પાછી એની ઉપર શું લે છે? એસેલરેશન ઓફ ધ ડાયરેક્શન. તો કે રિઝલ્ટન્ટ કેટલું થશે? તો કે માસ ઓફ ફ્લુઇડ ઇન્ટુ એસેલરેશન. કમ્પેરેટિવલી ભાષામાં બતાડું તો કે એસ ડાયરેક્શનમાં એફ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. ન્યૂટન સેકન્ડ લો. તો કે માસ ઇન્ટુ એસેલરેશન શું કરવું પડશે? જોવું પડશે. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર થાય છે? ઓકે. તો કે રિઝલ્ટન્ટ ઓફ ફોર્સ ઓફ ફ્લુઇડ એલિમેન્ટ ઇન એસ ડાયરેક્શન મસ્ટ બી ઇક્વલ ટુ ધ માસ ઓફ ફ્લુઇડ એલિમેન્ટ ઇન્ટુ એસેલરેશન ઇન ધ ડાયરેક્શન. ઓકે. નેક્સ્ટ. અહીંયા સુધી આપણું ક્લિયર થયું. હવે પહેલાં તો આપણે શું ફાઇન્ડ કર્યું છે? રિઝલ્ટન્ટ ફ્લુઇડ. તો કે રિઝલ્ટન્ટ ફ્લુઇડ કેટલું આવશે? તો હવે તમે અહીંયા જો, પહેલાં ડાયરેક્શનમાં કેટલું પ્રેશર એક્ટિંગ થતું હતું? તો પી ઇન્ટુ ડીએ. અને ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શનમાં કેટલું પ્રોડ્યુસ ઉત્પન્ન થતું હતું? તો કે પી પ્લસ ડેલ પી અપોન ડેલ એસ ઇન્ટુ ડીએસ ઇન્ટુ ડીએ. ક્લિયર? હવે આ ફ્લુઇડ છે, આ જગ્યાએ એનું સેલ્ફ વેટ કેટલું આવતું હતું? તો કે રો જી ડીએ ઇન્ટુ ડીએસ. પણ આપણે અત્યારે ફ્લુઇડ કઈ ડાયરેક્શનમાં છે? હવે ફ્લુઇડનું ઓરિજિનલી વેટ આ ડાયરેક્શનમાં આવતું હતું ને, રો જી ડીએ ઇન્ટુ ડીએસ. પણ અત્યારે આપણે હવે કઈ ડાયરેક્શનમાં છે? રો જી ઇન્ટુ ડીએ એટલું સેલ્ફ વેટ. પણ અત્યારે આપણે કઈ ડાયરેક્શનમાં આવ્યા? તો કે વર્ટિકલ. તો ડીએસ કેટલો આવશે? કોસ થીટા. બાય સપોઝ હોરિઝોન્ટલ હોત તો શું આવત? સાઇન થીટા, બીકોઝ થીટા એંગલ હિયર. તો કે થીટા એંગલ કન્સિડર થાય તો આ કયું થાય? કોસ થીટા. તો રો જી ડીએ ઇન્ટુ ડીએસ કોસ થીટા. હવે ત્રણેયનો આપણે શું કરીએ છીએ? સમેશન, એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ. તો હવે રિઝલ્ટન્ટ ફોર્સ ડાયરેક્શન ઓફ ફ્લો હોય તો એનું રિઝલ્ટન્ટ શું આવે? પોઝિટિવ. અને ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ ફ્લો હોય તો શું આવશે? નેગેટિવ. અને સેલ્ફ વેટ શું થશે? એનું ડિડક્ટ થશે. તો તમે જો અહીંયા મેં ક્વેશ્ચન લખેલું પી ડીએ માઇનસ પી પ્લસ ડેલ પી ઇન્ટુ ડીએસ ઇન્ટુ ડીએસ ડીએ માઇનસ રો જી ડીએ ઇન્ટુ ડીએસ કોસ થીટા. હવે આ પી ડીએને માઇનસને અંદર કરું અને આ ડીએને એને મલ્ટીપ્લાય કરું તો શું થાય? માઇનસ પી ડીએ માઇનસ ડેલ પી અપોન ડેલ એસ ઇન્ટુ ડીએસ ઇન્ટુ ડીએ અને છેલ્લું રો જી ડીએ ઇન્ટુ ડીએસ કોસ થીટા થાય. અહીંયા સુધી મિત્રો ખબર પડી ગઈ. હવે પીડીએ તો કેન્સલ થઈ જશે, તો બચશે શું? માઇનસ ડેલ પી અપોન ડેલ એસ ડીએ ઇન્ટુ ડીએસ માઇનસ રોજી ડીએ ડીએસ કોસ થીટા. તો કે આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં. ઓકે. અહીંયા સુધી ક્લિયર થયું. હવે એસિલરેશન એટલે કેટલું થશે? તો કે રો ડેન્સિટી, માસ ડેન્સિટી ડીએ ડીએસ ઇન્ટુ એસ. જે સેલ્ફ વેટ હશે, સેલ્ફ વેટ. હવે એસિલરેશન કોને કહેવાય? તો તમને બધાને ખબર છે, પર ટાઈમ. એસિલરેશન એટલે માસ પર વોલ્યુમ પર સેકન્ડ, અથવા તો વેલોસિટી પર સેકન્ડ. વેલોસિટી પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ એસિલરેશન. મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી એન્ડ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસિલરેશન. હવે એસિલરેશન કેટલું થશે? કે રો ડીએ ડીએસ ઇન્ટુ એસ, ધેટ ઇઝ એસિલરેશન ઇન ડાયરેક્શન ઓફ એ. એટલે કે અંદર એક પ્રવેગ ઉત્પન્ન થશે ફ્લુઇડની અંદર. હવે પ્રવેગ અને તમારું જે રિઝલ્ટન્ટ ફ્લુઇડ એકબીજાનો કેવું છે? ઇક્વલ છે. તો મેં શું લખ્યું? રિઝલ્ટન્ટ ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ એસિલરેશન ઓફ ફ્લુઇડ. અહીંયા સુધી ક્લિયર થયું. હવે અહીંથી મેં એસિલરેશન ફાઇન્ડ કર્યું છે. હવે એસિલરેશન મેં હમણાં જ કીધું, એસિલરેશન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી પર ટાઈમ.
તો વેલોસિટી ઇઝ ધ ફંક્શન ઓફ સ્પેસિંગ એન્ડ ટાઈમ. હવે મેં અહીંયા શું કર્યું, આ ચેન રૂલ એપ્લાય કર્યો. તો ડેલ વી અપોન ડેલ એસ ડીએસ ઇન્ટુ ડીટી, ડેલ વી અપોન ડેલ ટી ડીટી અપોન ડીટી. હવે ડીટી અપોન ડીટી તો ઉડી જાય. હવે ડેલ એસ અપોન ડેલ ટી, હવે ડેલ એસ અપોન ડેલ ટી તો તમારું શું થાય, વેલોસિટી. અને ડેલ વી અપોન ડેલ એસ એ તો સેમ ઇઝ ઇટ, એનું તો ડેરિવેશન થશે જ, ઇન્ટુ વી. હવે ડેલ વી અપોન ડેલ ટી તો ટાઈમ સાથે વેલોસિટી તો 0 કન્ઝ્યુમ કરો, કેમ કે કોન્સ્ટન્ટ ફ્લો લીધેલો છે. તો કોન્સ્ટન્ટ ફ્લો માટે ડેલ વી અપોન ડીટી શું થાય, 0. તો ડેલ વી અપોન ડેલ એસ ઇન્ટુ વી, આ તમારું એક ઇક્વેશન નંબર 4 આપવાનું. હવે આ તમારે શેની જગ્યાએ મૂકવાનું, એસિલરેશનની જગ્યાએ. આ વસ્તુ ક્લિયર ખબર પડી? ફરીથી જો, એસિલરેશન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી પર ટાઈમ. તો વેલોસિટી ઇઝ ધ ફંક્શન ઓફ સ્પેસ, એટલે કે જે ફ્લો છે, ડાયરેક્શન ઓફ ફ્લો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ડેલ વી અપોન ડેલ ડીટી, ડીવી અપોન ડીટીનું છે, આપણે ચેન રૂલ એપ્લાય કરીએ તો ડેલ વી અપોન ડેલ એસ ડીએસ અપોન ડીટી પ્લસ ડેલ વી અપોન ડેલ ટી ડીટી અપોન ડીટી. હવે ડીટી અપોન ડીટી તો શું થશે, ઉડી જશે. ડેલ એસ એટલે કે સ્પેસ, એટલે કે ડાયરેક્શન ઓફ ફ્લો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એને શું કહેવાય, વેલોસિટી ઓફ ફ્લો. તો વેલોસિટી ઓફ ફ્લો ડેલ વી અપોન ડેલ એસ એ કેમને એમ રહેશે. હવે ડીવી અપોન ડીટી એ સમય સાથે એની વેલોસિટી કેવી હશે, અચળ અથવા તો 0. તો મેં એને શું કર્યું, 0 કન્સિડર કરી. તો શું વધ્યું, ડેલ વી અપોન ડેલ એસ ઇન્ટુ વી. વીને મેં આગળ કર્યું તો ડેલ વી અપોન ડેલ એસ થયું. આ મેં શું લીધું, એસિલરેશન વિથ ડાયરેક્શન ઓફ ફ્લો. આને મેં કયા ઇક્વેશનમાં મૂક્યું, ઇક્વેશન નંબર 3માં મૂક્યું. ક્લિયર અહીંયા સુધી? હવે નેક્સ્ટ મેં એને ઇક્વેશન નંબર 3માં મૂક્યું. તો ઇક્વેશન નંબર 3માં મારું ઇક્વેશન કેવું થયું, તો ડેલ પી અપોન ડેલ એસ માઇનસ હતું ડીએ ઇન્ટુ ડીએસ રો જી ડીએ ડીએસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ રો ડીએ ડીએસ વી ડીવી ડેલ એસ. હવે બંને બાજુ એ લોકોએ શું કર્યું, બંને બાજુ એ લોકોએ ફાઇન કર્યું ડિવાઇડેડ બાય રો ડીએ ડીએસ, એટલે કે ડેન્સિટી અને ડીએ ડીએસ વડે શું કર્યું, ભાગી નાખ્યું બંને સાઈડ. હવે બંને સાઈડ તમે ભાગો તો જો મેં ડેલ પી અપોન ડેલ એસ ડીએ ડીએસ લખેલું છે, રોજી ડીએ ડીએસ કોસ થીટા રો ડીએ ડીએસ વી ડીવી અપોન ડેલ એસ. બધાને મેં શેની વડે ભાગ્યું, રો ડીએ ડીએસ રો ડીએ ડીએસ રો ડીએ ડીએસ. હવે ડીએ ડીએસ કેન્સલ આઉટ થઈ જાય, રો કેન્સલ આઉટ, ડીએ અને ડીએસ બંને કેન્સલ આઉટ. અહીંયા ડીએ ડીએસ કેન્સલ આઉટ થઈ જાય, રો કેન્સલ આઉટ થઈ જાય. તો વધે શું, તો કે અહીંયા શું વધ્યું, ડેલ પી અપોન ડેલ એસ ઇન્ટુ 1 અપોન માસ ડેન્સિટી. અહીંયા શું વધ્યું, ગ્રેવિટી ઇન્ટુ કોસ થીટા માઇનસ, અને અહીંયા શું વધ્યું, વી ડેલ વી અપોન ડેલ એસ. અહીંયા સુધી ક્લિયર થયું? હવે ડેલ પી અપોન રો ડીએસ, હવે માઇનસ મેં આ બાજુથી કોમન કરી લીધું, અથવા તો બંને ટર્મને શું કર્યું, મેં સામેની સાઈડ મૂવ કર્યા. એટલે ડેલ પી અપોન માસ ડેન્સિટી ઇન્ટુ ડેલ એસ જી કોસ થીટા પ્લસ વી ડેલ વી અપોન ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ શું લીધું, મેં 0 લઈ લીધું. ઓકે, અહીંયા સુધી ક્લિયર ખબર પડી? હવે કોસ થીટા અનનોન ટર્મ રહ્યું. તો કે કોસ થીટા માટે તમે ફાઇન કર્યું કે એસ ડાયરેક્શનમાં ફ્લો છે, તો એ ફ્લો જોડે સેલ્ફેટ શું થીટા ડિગ્રી બનાવે, તો કે એ જે ડિગ્રી બનાવી ડીઝેડ ડાયરેક્શનમાં બનાવે. અને સ્પેસ કેટલી છે તમારી, ડીએસ. તો કોસ થીટા બરાબર શું થાય, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ અપોન કર્ણ, એટલે કે નિયરર સાઈડ ટુ ધ હાઇપરટેનિયન. તો કે નિયરર સાઈડ કેટલી છે, ડીઝેડ, અને ઓપોઝિટ કર્ણ કેટલો છે, ડીએસ. તો એની બદલે ડીઝેડ અપોન ડીએસ હું મૂકી શકું. તો કે ડેલ પી ડેલ રો ડીએલ એસ પ્લસ ડી ડીઝેડ અપોન ડીએસ પ્લસ વી ડેલ વી અપોન ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે મેં શું કર્યું, 1 અપોન રોને કોમન કાઢ્યું, એટલે ડીપી અપોન ડીએસ લખી શકું, ડીઝેડ અપોન ડીએસ લખી શકું. અહીંયાથી વેલોસિટી કોમન ડેલ વી અપોન ડેલ એસ લખી શકું, અથવા તો ડીવી અપોન ડીએસ ડિવાઇડેડ બાય ડીએસ બોથ સાઈડ. હવે બંને સાઈડ મેં ડીએસ વડે ડિરાઈવ કરી દીધું, તો શું થશે, એટલે ડિવાઈડ એટલે કે ઇન્ટુ મલ્ટીપ્લાય કરો, અને હું મલ્ટીપ્લાય કરું ડીએસ જોડે, અહીંયા મલ્ટીપ્લાય કરું, અહીંયા મલ્ટીપ્લાય કરું, અને અહીંયા મલ્ટીપ્લાય કરું, તો શું થશે સમજો. જો આ ટર્મ
તો બાય સપોઝ આ ટર્મ છે, આ ટર્મ કેવી રીતે આવે જોઈ લો. હવે આ ટર્મ લાસ્ટ ટર્મ એવી રીતે છે 1/ρ dp/ds પ્લસ g dz/ds પ્લસ v dv/ds ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ટર્મને તમારે કંઈ જ કરવાનું નથી. આ ds તે કાઢવું હોય તો તમારે શું કરવું પડશે? 1/ρ dp/ds ઇન્ટુ ds g dz/ds ઇન્ટુ ds v dv/ds ઇન્ટુ ds ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થશે? ds બોથ. હવે અહીંયા તો 0 છે એટલે 0 ઇન્ટુ ds 0 જ થશે. એટલે મલ્ટીપ્લાય કરવાનું થશે એટલે કે શું થાય? 1/ρ dp g dz v dv. ક્લિયર અહીંયા સુધી? હવે આ z ટર્મ છે એ g ટર્મને, હવે આ જે ઇક્વેશન બન્યું તમારું dp/ρ g dz પ્લસ v dv, આને ઇક્વેશનને શું કહેવાય? યુલર્સ ઇક્વેશન ઓફ મોશન. યુલર્સ ઇક્વેશન ઓફ મોશન. ક્લિયર અહીંયા સુધી? ઓકે. તો કે આ ઇક્વેશનને શું કહેવાય? યુલર ઇક્વેશન ઓફ મોશન. હવે કોઈ ક્વેરી? ઠીક છે. નેક્સ્ટ, હવે યુલર ઇક્વેશન ઓફ મોશન ઉપરથી આપણે બર્નોલ ઇક્વેશન તારવવું છે. તો કે શું કરવાનું? કે જે તમારું ઇક્વેશન યુલરનું હતું, તો કે યુલર ઇક્વેશન આવી રીતે dp/ρ g dz પ્લસ v dv હતું. આ યુલર ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ હતું કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે બર્નોલીએ શું કીધું? કે પ્રેશર, ડેટમ એન્ડ વેલોસિટી ધેટ ઇઝ કોન્સ્ટન્ટ એટ એની પોઈન્ટ. તો કે આ વેલોસિટીનું ઇક્વેશન હતું, એને શું કર્યું? આને ઇન્ટિગ્રેશન કરી દીધું. હવે 0નું ઇન્ટિગ્રેશન તો શું થાય? કોન્સ્ટન્ટ. તો હવે તમે જો del p upon del h, એટલે પહેલાં તો શું થશે? ડેલ એમને એમ રહેશે અને પીનું શું થશે? p upon del ρ પ્લસ g કોન્સ્ટન્ટ હશે, dz શું થશે? z પ્લસ વેલોસિટીનું શું થશે? v²/2, ઘાત વધારવાની વધારેલી ઘાત છેદમાં. તો કે v²/2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે જીનું તમે શું કર્યું? જી ડિવાઈડ કરો એટલે શું થશે? p/ρg ઇન્ટુ z v²/2g ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે ρg ઇઝ ઇક્વલ ટુ તમે શું લો છો? વેટ ડેન્સિટી. તો વેટ ડેન્સિટી લો તો શું થાય? p/વેટ ડેન્સિટી ગામા z પ્લસ v²/2g ઇઝ ઇક્વલ ટુ શું થશે? કોન્સ્ટન્ટ ટર્મ થશે. ઓકે. તો કે આ તમને ખબર પડી ગઈ તમને લોકોને? ક્લિયર? તો આ જ વસ્તુ મેં અહીંયા કરેલું છે. તો કે p/ρ z dz અને v²/2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઇન્ટિગ્રેશન એક્સનું શું થાય? ઘાત વધારેની વધારેલી ઘાત છેદમાં પ્લસ કોન્સ્ટન્ટ, અને ડીએક્સનું શું થાય? એક્સ પ્લસ સી. હવે અહીંયા આપણે 0 ઇન્ટિગ્રેશન હોય તો 0 ઇન્ટિગ્રેશનનું શું થશે? કોન્સ્ટન્ટ. તો p/ρg z v²/2g ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. p/ρg ને શું કહેવાય? પ્રેશર હેડ. z શું કહેવાય? ડેટમ હેડ. v²/2g એટલે શું થાય? વેલોસિટી હેડ. તો કે આ શું હતું? બર્નોલી ઇક્વેશન ઓફ મોશન. હવે બર્નોલીએ જે ઇક્વેશન ઓફ મોશન કર્યું એના અમુક એઝપ્શન છે. તો કે કયા એઝપ્શન છે? તો કે ફ્લુઇડ આઈડિયલ હોવું જોઈએ. ફ્લુઇડ કેવું હોવું જોઈએ? આઈડિયલ હોવું જોઈએ. ફ્લો કેવો હોવો જોઈએ? સ્ટેડી હોવો જોઈએ. ફ્લો ઇનકમ્પ્રેસિબલ હોવો જોઈએ, એટલે કે દબાણ આપતા એનામાં કોઈ ચેન્જીસ આવવો જોઈએ નહીં. અને ફ્લો ઇરોટેશનલ, એટલે કે રોટેશનલ ના હોવો જોઈએ, ઇરોટેશનલ હોવો જોઈએ. તો ફ્લો કેવો ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. એઝપ્શન ઓફ બર્નોલીસ ઇક્વેશન. તો ફ્લુઇડ ઇઝ આઇડલ, ફ્લુઇડ ઇઝ સ્ટેડી, ફ્લો ઇનકમ્પ્રેસિબલ, ફ્લો ઇઝ ઇરોટેશનલ. હવે ઘણી વખત એક્ઝામ્પલમાં પૂછાયું છે કે બર્નોલી એક્ઝામ્પલનો થિયરમ લખો. હવે થિયરમ શું બર્નોલીનું? તો કે ખાસ ટોટલ એનર્જી એટ એની પોઈન્ટ ઓફ ફ્લુઇડ ઇઝ કોન્સ્ટન્ટ. હવે બાય સપોઝ તમને સમજાવું. હવે આ પાઇપલાઇન છે એક, આ પાઇપમાંથી જે ફ્લુઇડ પાસ થતું હશે એક એટ એની પોઈન્ટ ઓફ ફ્લુઇડ, તો કે તે જગ્યાએ એનું પ્રેશર હેડ, પ્રેશર
વેલોસિટી અને ડેટમ આ શું થશે? કોન્સ્ટન્ટ. આ એને બર્નોલીએ કીધું. હવે દરેક માટે એપ્લિકેબલ નથી, પણ અત્યારે કઈ કન્ડિશન માટે એને એપ્લિકેબલ કીધું? ફ્લુઇડ આઇડલ હોવો જોઈએ, ફ્લો સ્ટેડી હોવો જોઈએ, ફ્લો ઇનકમ્પ્રેસિબલ હોવો જોઈએ, ફ્લો કેવો હોવો જોઈએ? ઇરોટેશનલ હોવો જોઈએ. તેવી જ કન્ડિશનમાં ટોટલ એનર્જી એટ એની પોઈન્ટ ઓફ ફ્લુઇડ ઇઝ કોન્સ્ટન્ટ થશે. તો કે આ શું હતું? યુલર્સ થિયરમ અને બર્નોલીઝ ઇક્વેશન, કે જે આપણે ઓલરેડી કરેલું હતું. આજે આપણે એનું રિવિઝન કર્યું. થેન્ક યુ ઓલ ઓફ યુ.